બકાવવા મિત્રને મારી નાખ્યો, ગળું દબાવી લાશ સળગાવી દીધી, પોતાને મૃત બતાવવા પાકીટ, મોબાઈલ અને આધાર કાર્ડ બાજુમાં રાખી દીધા. નવા વર્ષને આવકારવા યુવા હૈયોમાં થનગનાટ, 4 મહાનગરોમાં થશે ઉજવણી. અમદાવાદનો સિંધુ ભવન, સીજી રોડ સાંજથી જ બંધ. સરકારી પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં ભણે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વરવી વાસ્તવિકતા, જર્જરિત ઓરડા અને રૂમોની ઘટ. યાયાવર પક્ષીઓનું આગમન, શિયાળા સાથે વઢવાણ તળાવમાં રંગબેરંગી પક્ષીઓનો મેળાવડો. એક તો ભૂલ ને ઉપરથી દાદાગીરી, સીસીટીવી સુરતમાં ફરીવાર બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે મારામારી, વાહન ચાલકને હોર્ન મારતા બસમાં પથ્થર મારી તોડફોડ, મુસાફરોમાં ભાગદોડ. 31 સીએમમાં સંપત્તિ મામલે ભૂપેન્દ્ર પટેલ 15મા નંબરે, દાદા સામે એકેય કેસ નહીં. 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રબાબુ સૌથી ધનાઢ્ય, રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ. ફાર્મ હાઉસ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ, નિયમ તોડનાર અને જનતાને હેરાન કરનારની 31st નાઇટ કસ્ટડીમાં અને ન્યૂ યરના દિવસે વરઘોડો કાઢવામાં આવશે. રાદીપસિંહ નકુ. ટ્યુશનની દોસ્તી, દરિયાકાંઠે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ, વલસાડની સગીરા પર દાંડીમાં દુષ્કર્મ આચરી વિડીયો બનાવ્યો, સંબંધ રાખવા દવા, 1 વર્ષ બાદ વાયરલ કર્યો. જૂનાગઢ જિલ્લાના 371 ગામમાં 2 વર્ષથી ભેંસાણ અને માંગરોળના 78 ગામમાં 3 વર્ષથી સગર્ભા મૃતાંક શૂન્ય. રઈસ ફિલ્મની જેમ દારૂની હેરાફેરી, દમણથી 131 પેટી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરવા જતી ફિશિંગ બોટને વેરાવળના દરિયામાંથી ઝડપી. 31મી ઉજવણી પૂર્વે કિમિયાનો પર્દાફાશ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.